કમ્પ્લીટ અને મુઠિયા સોળી નાખ્યા છે આપણે હવે આપણે ઉસકાવીને જોઈએ તો કેવું લાગે છે વાવ મસ્ત થઈ ગયું છે આપણે કે ગોંગડા છે એ લઈ લેવી ડુસુરમું થઈ ગયું છે હવે કમ્પ્લીટ અને એકદમ મિક્સર જેવું થઈ ગયું છે તો જો મિત્ર ગામડામાં આવું હોય કેમ કે મિક્સર ને ઓછા લોકો રાખતા હોય અમારી પાસે તો છે અમે સુરત લઈ ગયેલા છે દેશમાં નથી એટલે દેશમાં મેં સાવણીથી સોળી નાખ્યું છે લાડ બધું થઈ ગયું આપણે મને એમ થતું થોડુંક થાય પણ લાડ થઈ જાય ને અને આપણે લાડવા બનાવવાના છે ગોળમાં કેમ કે ખાંડમાં નથી બનાવવાના મોરસમાં કોઈ ખાંડ કે કોઈ મોરસ કે અમારે બનાવવાના છે ગોળમાં હાલો આપણે લાડવા બનાવવા જઈએ ચૂલે તેલ મૂકી દઈ અલા ઘી તેલ નહીં તેલમાં નથી બનાવવાનું ઘીમાં બનાવવાનું મસ્ત ચોખ્ખા ઘીમાં બંધ કરી દે આપણે લાવ્યા હતા કાજુ તો કાજુ બધા આમાં નાખી દેવાના છે લાડવા બનાવી એમાં આપણે થોડાક થોડાક વેરી દેવી કેમ કે ધરાક તો નથી લાવ્યા એટલે નકરા કાજુ છે કાજુ આપણે નાખી દઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે વાળશું આપણે લાડવા વાળી નાખ્યા છે કમ્પ્લીટ તો આ છે ગણપત દાદાના અને આપણે ખાવાના છે તો જો અમે નાના નાના લાડવા વાળી નાખ્યા છે આજે ગણેશ થતી એટલે ગણપતિ દાદા લાડવા વાળ્યા હતા તો બે ભીનું લાડવા વાળી નાખ્યા છે ચાલો ગણપતિ દાદા નવરાવ મળ્યા છે આરવી બેન અહીં બેસી ગયા છે જો અમિતભાઈ અમારે નવરાવે છે ગણપતિ બાપાના લાડવા બનાવ્યા છે કેમ હાલો જે કેમ કરવાનું છે આરવી બેન હા બસ લે લગાડવાનું છે સિંદૂર લઈ જા ઠીક જીયા ને કાકા પર છે બસ આરવી બેન બેસી ગયા નહીં કરવા મળો જો આરતી થઈ ગઈ છે હવે આરતી ચાલુ છે હવે આપણે ગણપતિ બાપાને લાડુ જમાડી દઈશું તો દાદા લાડુ જમાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ બ્લોગમાં બાય બાય